હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આ લેક્ચરમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. એમાં આપણે ઉદાહરણ 3 અને ઉદાહરણ 4ની ગણતરી કરીશું. બંનેમાં સમાન જ કોન્સેપ્ટ છે. ઉદાહરણ 3માં આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2ને દર્શાવવાનું છે અને ઉદાહરણ 4માં આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3ને દર્શાવવાનું છે. અને આગળના સ્વાધ્યાયમાં આપણું એક આવા જ સેમ કોન્સેપ્ટનો દાખલો આવે છે, જેમાં આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5ને દર્શાવવાનું છે. તો આ બંને દાખલા તમે મારી સાથે જુઓ, ગણતરી કરો, ચેક કરો અને પછી જે વર્ગમૂળ 5 વાળો દાખલો છે સ્વાધ્યાયનો, એ તમારે જાતે ગણવાનો છે અને પછી તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે હા, મને કોન્સેપ્ટ આવડી ગયો છે અને એ દાખલો મેં જાતે ગણ્યો હતો. તો ચલો આપણે ઉદાહરણ 3થી શરૂઆત કરીએ કે ઉદાહરણ 3ની રકમ વાંચીએ. ઉદાહરણ 3 એમાં આપણને શું કીધું છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2ને દર્શાવો. તો પહેલાં તો અહીંયા આપણે એક સંખ્યા રેખા દોરીએ. ચલો સરખી રીતે દોરી લઈએ. અહીંયા આપણે એક સંખ્યા રેખા, તો આ આપણું પહેલાં તો એક રેખાખંડ થયો. હવે આમાં આપણે 2 તીર દોરીશું, તો આ આપણી કોઈ રેખા થઈ ગઈ. હવે સંખ્યા રેખામાં શું હોય? વચ્ચે શું હોય? 0 હોય અને જે આપણી જમણી સાઈડ છે એ ધન સંખ્યા હોય, 1 2 3. ડાબી સાઈડ શું હોય? ઋણ સંખ્યા હોય, -1 -2 -3 આવી રીતે હોય. પણ અહીંયા જો આપણે માઇનસ સંખ્યાની કોઈ જરૂર નથી, એટલે કે ઋણ સંખ્યાની કોઈ જરૂર નથી. તો અહીંયા આપણે માત્ર 0 અને ધન સંખ્યા જ લઈશું. તો અહીંયા આપણે 0 લઈએ. હવે જે આ 0 લીધા છે તે આપણે O બિંદુ નામ આપી દઈએ. અહીંયા જે આપણું બિંદુ છે, આ બિંદુ છે એને આપણે O બિંદુ નામ આપ્યું. હવે અહીંયા આપણે 1 એકમ લઈશું અને જ્યાં આપણે 1 એકમ થાય ત્યાં આપણે શું નામ આપીશું? અહીંયા A બિંદુ નામ આપીશું. અને અહીંયા આપણું 1 એકમ થાય છે. આ જે આપણું છે અંતર પણ 1 એકમ છે. સમજણ પડી ગઈ? આટલું આપણું થઈ ગયું 1 એકમ. હવે આપણે અહીંયા જો શું જરૂર છે? વર્ગમૂળ 2ની જરૂર છે. તો વર્ગમૂળ 2ને કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા પહેલાં તમારે કોન્સેપ્ટ સમજવાનો છે. હવે અહીંયા જે આપણે કાટકોણ ત્રિકોણ બનાવીશું અને જે વર્ગમૂળ 2 આપણે કર્ણ બનશે અને પછી આપણે ચાપ લઈશું. તો આપણે પહેલાં તમે સમજો કેવી રીતે કરીશું. તો એ બિંદુને અનુલક્ષી કાટકોણ બને એવી રીતે આપણે એક રેખા લઈશું અને એ પણ આપણું 1 એકમ જ બનશે. કેમ કે આપણે 1 એકમની જરૂર છે, વધારે જરૂર છે, કેમ કે આપણે વર્ગમૂળ 2 લાવવાનું છે. તો આ પણ આપણું 1 એકમ છે. અને હવે અહીંયા જે બિંદુ છે એને આપણે શું નામ આપીશું? અહીંયા B બિંદુ નામ આપીશું. ચલો આપી દઈએ B બિંદુ. હવે અહીંયા આપણે જે OB છે એને આપણે જોડી લઈએ. તો આપણે બ્લુ પેનથી ચલો OBને જોડી લઈએ. તો આ આપણે OBને જોડી લઈએ સરખી રીતે આપણે કે OBને જોડીએ. ઓકે, OB જોડાઈ ગયું. હવે જે આ ખૂણો છે આપણો એ શું છે? અહીંયા આ આપણો કાટખૂણો છે. તો જે કર્ણનો વર્ગ છે એ બાકીની બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો પહેલાં અહીંયા જેટલું આપણે કર્યું છે એને આપણે લખી દઈએ અને પછી આપણે ચાપ દ્વારા વર્ગમૂળ 2ને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું. તો ચાલો આપણે પહેલાં કર્યું એટલું લખી દઈએ. તમારે જેટલું કરો એટલું લખતા જવાનું છે, કેમ કે તમે જો બધું ભેગું લખવા જશો તો તમારું ભૂલી જશો અને તમારી ભૂલ થઈ શકે છે. તો ચાલો આપણે મુદ્દા લખી દઈએ. તો પહેલાં આપણે શું કર્યું? અહીંયા જે સંખ્યા રેખા છે એને જે આપણે શૂન્ય હતું એને સંગત આપણે O બિંદુ પસંદ કર્યું. તો ચલો લખીએ કે સંખ્યા રેખાને સંગત 0, એટલે આપણે કૌંસમાં લખી દઈએ, કેમ કે O અને 0માં આપણે ભૂલ થઈ શકે છે શૂન્યમાં. તો શૂન્યને સંગત બિંદુ O પસંદ કરો. O પસંદ કરો. તો આપણે અહીંયા આપણે પહેલાં એ જ કર્યું હતું. જ્યાં 0 હતું ત્યાં આપણે O બિંદુ પસંદ કર્યું હતું. પછી આપણે શું કર્યું કે OA બરાબર 1 એકમ થાય એવું સંખ્યા રેખા પર આપણે A બિંદુ પસંદ કર્યું હતું. તો ચાલો લખી દઈએ આપણે અહીંયા કે OA બરાબર 1 એકમ, આપણે થોડું ઊંચું કરી લઈએ, 1 એકમ થાય તે રીતે સંખ્યા રેખા પર A બિંદુ પસંદ કરો. A બિંદુ પસંદ કરો અને આપણે કૌંસમાં લખી દઈએ કે જે આપણે 1 એકમ બરાબર શું લીધું છે? અહીંયા 1 એકમ બરાબર અહીંયા આપણે 10 સેન્ટીમીટર લીધું છે. સમજણ પડી ગઈ? અહીંયા આપણે કેમ 10 સેન્ટીમીટર લીધું?
તમારે અહીંયા 10 સેન્ટીમીટરથી વધારે પણ લઈ શકો છો અને ઓછું પણ લઈ શકો છો. આપણે જે 1 એકમની કિંમત છે અહીંયા આપણે જે તમારી ફૂલ પટ્ટી અહીંયા ચેક કરશો, તમારે 10 સેન્ટીમીટર લેવાનું છે. કેમ 10 સેન્ટીમીટર લેવાનું છે? તો તમે જો નાનું લેશો તમારે અહીંયા ભૂલ થઈ શકે છે, અથવા તમારું ગીત થાય છે બધું ભેગું થાય છે અને તમારી ભૂલ પણ થઈ શકે છે. એટલે તમારે મિનિમમ 10 સેન્ટીમીટર લેવાનું છે. એટલે તમારે ખુલ્લું તમારો જે દાખલો છે પરફેક્ટલી તમે આકૃતિને દોરી શકશો. તો ચલો અહીંયા આપણે દોરીએ. હવે આપણે શું કરીશું? આપણે જો અહીંયા પહેલાં તો આપણે O બિંદુ લીધું, એ દોરાઈ ગયું. 1 એકમ OA લીધું, એ પણ આપણું દોરાઈ ગયું. હવે આપણે શું દોર્યું હતું? અહીંયા જે AB 1 એકમ લીધું હતું, તો એ પણ આપણે લખી દઈએ અહીંયા, કે જે આપણો ત્રિકોણ કયો બન્યો હતો? અહીંયા જો કાટકોણ ત્રિકોણ બન્યો હતો, કે ત્રિકોણ OAB છે એ આપણો કાટકોણ ત્રિકોણ બને, તેવી રીતે AB બરાબર 1 એકમ દોરો. અને પછી આપણે OBને જોડ્યું હતું. તો ચલો આપણે ત્રીજો મુદ્દો લખી દઈએ અહીંયા, કે ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ બને એ રીતે AB બરાબર 1 એકમ દોરો. પછી આપણે શું કર્યું હતું? AB દોર્યું, પછી આપણે શું કર્યું હતું? OBને જોડી લીધું હતું. તો અહીંયા આપણે લખીએ કે OBને જોડો. તો આટલા સુધી આપણું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું, કેમ કે આજે આપણો એ છે એ શું છે? આપણો અહીંયા કાટકોણો છે. તો ચાલો આપણે લખીએ અહીંયા. આપણે ચોથા નંબરનો મુદ્દો અહીંયા લખીએ કે ત્રિકોણ OABમાં ખૂણો એ કાટખૂણો છે, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ જે કર્ણ છે, અહીંયા કર્ણ શું છે? કાટખૂણાની સામેની બાજુ, એટલે કે જે OBનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળો જેટલો થશે. તો બાકીની બે બાજુ કઈ છે કાટકોણ ત્રિકોણમાં? OAનો વર્ગ અને ABનો વર્ગ થશે. તો ચાલો આપણે કરી લઈએ. તો આપણે અહીંયા કરી લઈએ. અહીંયા આપણે એ જ લખવાનું છે અહીંયા, કે OBનો વર્ગ બરાબર OAનો વર્ગ પ્લસ ABનો વર્ગ. તો અહીંયા જો આપણને OB તો ખબર નથી, OBનો વર્ગ, તો એમને એમ લખી દઈએ. OA આપણે કેટલું લીધું હતું? 1 એકમ લીધું હતું, તો અહીંયા 1નો વર્ગ થશે. પછી AB આપણે કેટલું લીધું હતું? એ પણ આપણે 1 એકમ લીધું હતું, એનો પણ વર્ગ થશે. હવે અહીંયા જો 1નો વર્ગ શું થાય? 1. અહીંયા પણ 1નો વર્ગ શું થાય? 1. અને 1નો એક સરવાળો કરીશું, 1નો અને 1માં 1 ઉમેરીશું તો કેટલા થશે? અહીંયા 2 થશે. તો OBનો વર્ગ બરાબર આપણને અહીંયા 2 મળ્યું. તો આપણે જે વર્ગ છે ને પેલી સાઈડ લઈ જઈએ તો વર્ગમૂળ થશે. બંને સાઈડ આપણે વર્ગ નીકાળી દઈએ. બંને સાઈડ વર્ગ મૂકીએ તો અહીંયા વર્ગ નીકળી જશે. તો સિમ્પલી OB આવશે અને જે 2 હતા એ વર્ગમૂળમાં આવી જશે. તો OB બરાબર આપણને વર્ગમૂળ 2 એકમ મળ્યું. સમજણ પડી ગઈ? વર્ગમૂળ 2 એકમ. અને આપણે વર્ગમૂળ 2 લાવવાનું જ હતું, એટલા માટે તો આપણે 1 એકમ લીધું હતું. એને આપણે સાબિત પણ કર્યું કેમ આપણે 1 એકમ લીધું હતું. તો OB બરાબર આપણું થઈ ગયું વર્ગમૂળ 2 એકમ. તો હવે અહીંયા આપણે લખી દઈએ કે આ આપણું થઈ ગયું વર્ગમૂળ 2 એકમ સિમ્પલી. પણ હજુ આપણે શું, આપણને પ્રશ્ન શું હતો કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને દર્શાવતો. સંખ્યા રેખા તો ક્યાં છે? જો હું તમને બતાવું. આ જે નીચે છે, આ નીચેની લાઈન છે એ આપણી સંખ્યા રેખા છે. તો આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. હજુ આપણું ક્યાંય પણ વર્ગમૂળ 2 આવી નથી. હવે આપણે શું કરીશું? અહીંયા તમારે જે પરિકર હોય, પરિકરમાં જે 100 વાળો ભાગ હોય એ તમારે ક્યાં મૂકવાનો છે? અહીંયા O બિંદુ પર મૂકવાનો છે. અને જે તમારો પેન્સિલવાળો ભાગ હોય એ તમારે અહીંયા B બિંદુ પર મૂકવાનો છે. અને ત્યાંથી તમારે એક ચાપ દોરવાનો છે. ક્યાંથી ચાપ દોરવાનો છે? તો અહીંયા તમારે B બિંદુથી અહીંયા ચાપ દોરવાનો છે. અને સંખ્યા રેખા પર જ્યાં ચાપ છેદે ત્યાં તમારે અહીંયા તમે C બિંદુ નામ આપી શકો છો, જે આપણું સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને દર્શાવી દીધું છે. સમજણ પડી ગઈ? તો અહીંયા આપણે સિમ્પલી દર્શાવી દીધું છે. તો ચલો હવે આપણે મુદ્દા લખી દઈએ કે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને દર્શાવી દીધું છે. તો આપણે શું કર્યું હતું? જો આટલા સુધી આપણે વર્ગમૂળ 2 આવ્યું હતું OBની કિંમત. તો હવે આપણે શું કર્યું? તો આગળ ચલો આપણે લખી દઈએ અહીંયા મુદ્દા
કે આપણો કયા નંબરનો મુદ્દો છે? આપણો અહીંયા 5મા નંબરનો મુદ્દો હવે છે કે 5મા નંબરનો મુદ્દો કે આપણે શું કર્યું હતું અહીંયા જો ઓને આપણે કેન્દ્ર લીધું હતું અને ઓબી જેટલી ત્રિજ્યા એટલે કે આપણે વર્ગમૂળ 2 જેટલી ત્રિજ્યા લીધી હતી અને પછી આપણે ચાપ દોર્યો સંખ્યા રેખા પર અને ચાપ જ્યાં છેદે તે આપણે સી બિંદુ નામ આપ્યું એટલે કે સી બિંદુ છે એ વર્ગમૂળ 2 ને સંગત મળે છે એટલે કે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 આપણે દર્શાવી દીધું છે. તો ચાલો આપણે મુદ્દો લખી દઈએ. એ જ આપણે લખવાનું છે અહીંયા કે 5મા નંબરનો મુદ્દો કે ઓને કેન્દ્ર લઈ ઓબી ત્રિજ્યાનો ચાપ દોરો. ઓબી ત્રિજ્યાની ચાપ દોરો. હવે ઓબી એટલે કે કેટલી ત્રિજ્યા હતી? વર્ગમૂળ 2 એકમ જેટલી ત્રિજ્યા હતી. ચાપ દોરો અને જે ચાપ સંખ્યા રેખાને સી બિંદુમાં છેદે છે. આપણે સી બિંદુ નામ આપ્યું તો આપણે લખી દઈએ અહીંયા કે સી બિંદુમાં છેદે છે. હવે જે સી બિંદુને સંગત આપણને શું મળ્યું? વર્ગમૂળ 2 મળે છે. તો આપણે અહીંયા લખી દઈએ આપણે કે સી બિંદુને સંગત વર્ગમૂળ 2 મળે છે. તો હજુ અહીંયા આપણે એક મુદ્દો લખી દઈએ. આપણે જે આને થોડું નીચે લઈ જઈએ. આપણો એક મુદ્દો અહીંયા લખવાનો બાકી રહી ગયો છે. આપણે લખી દઈએ સરખી રીતે. ચલો આને આપણે આગળના પ્રશ્નને થોડો નીચે લઈ જઈએ. તો હવે આપણે 6થા નંબરનો મુદ્દો અહીંયા આવશે કે આમ વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવેલ છે. તો સિમ્પલી આપણો દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો. તો તમને ફરીથી સમજાવું છું. પહેલાં આપણે શું કર્યું હતું? આપણે અહીંયા એક 0 લીધું. 0ને આપણે ઓ બિંદુ નામ આપ્યું. પછી આપણે ઓ એ છે 1 એકમ થાય એવું આપણે એ બિંદુ લીધું. પછી આપણે એ બી દોર્યું, એ પણ આપણે 1 એકમ લીધું. પછી આપણે ઓબીને જોડ્યું. પછી આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે સાબિત કર્યું કે જે ઓબીની કિંમત છે વેલ્યુ એ વર્ગમૂળ 2 એકમ છે. પછી આપણે ઓને કેન્દ્ર લઈ પછી ઓબી જેટલી ત્રિજ્યા લઈ આપણે ચાપ દોર્યો. બીથી લઈને આપણે સી સુધી ચાપ દોર્યો એટલે કે સંખ્યા રેખા પર જ્યાં છેદે તે આપણે સી બિંદુ નામ આપ્યું. તેથી આપણું જે સી બિંદુ છે એ આપણું વર્ગમૂળ 2 છે સંખ્યા રેખા પર એટલે આપણે દર્શાવી દીધું છે. સિમ્પલી તમને કોન્સેપ્ટ સમજ પડી ગયો. તો ચલો આગળનો આપણે દાખલો હવે સોલ્વ કરીએ. ઉદાહરણ 4 એમાં આપણને શું કીધું છે? આપણે રકમ વાંચીએ. તો ઉદાહરણ 4 સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 ને દર્શાવો. તો એમાં હવે આપણે શું કરીશું? આવો સેમ જ કોન્સેપ્ટ છે, ખાલી થોડું આપણે વધારાનું એક એક્સ્ટ્રા કોન્સેપ્ટ કરવાનો છે. તો ચલો આપણે એનું સેમ કરવાનું છે, કરી લઈએ. અહીંયા આપણે કે પહેલાં તો આપણે અહીંયા સંખ્યા રેખા દોરીએ. ચલો આપણે દોરીએ. આ આપણી સંખ્યા રેખા છે. પછી અહીંયા પણ આપણે લખી દઈએ કે જે 1 એકમની વેલ્યુ છે અહીંયા પહેલાં આપણે લખી દઈએ કે આપણું જે 1 એકમ છે એ 1 એકમ બરાબર આપણે 10 સેન્ટીમીટર લઈશું. 1 એકમ બરાબર અહીંયા આપણે તમારે કંઈ ભૂલ થાય નહીં, આ તમારે સાઈડમાં લખી દેવાનું છે અને આપણે તમારે 10 સેન્ટીમીટર લેવાનું છે. અહીંયા હું સ્કેલ અથવા માપ ફૂલપટ્ટી વગર દોરું છું, તમારે સ્કેલ દ્વારા દોરવાનું છે. તો ચલો અહીંયા આપણે સંખ્યા રેખા પહેલાં તો દોરીએ. આ આપણી છે સંખ્યા રેખા. ઓકે, સંખ્યા રેખા દોરાઈ ગઈ. ઓકે, કમ્પ્લીટ. અહીંયા આપણે 0 છે એટલે કે આપણે 0 છે એને આપણે ઓ બિંદુ નામ આપીશું. પછી આપણે શું કરીશું? અહીંયા તમારે જો 50% કામ તો છે જે આગલા દાખલામાં હતું એટલું સેમ જ છે. હવે અહીંયા આપણે શું દર્શાવવાનું છે? વર્ગમૂળ 3 ને દર્શાવવાનું છે. તો પહેલાં આપણે શું કર્યું હતું? 1 એકમ લીધું હતું. જો અહીંયા આપણે 1 એકમ લઈશું તો આપણને પાયથાગોરસના પ્રમેય મુજબ વર્ગમૂળ 2 મળશે. અહીંયા 1 અને આપણે 2 લઈશું તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે વર્ગમૂળ 5 મળશે. કેમ કે જો 1નો વર્ગ 1 થાય, પછી 2નો વર્ગ શું થશે? 4 થશે અને સરળ કરીશું તો 5 મળશે. સિમ્પલી આપણને વર્ગમૂળ 5 મળશે. હવે વર્ગમૂળ 3ને કેવી રીતે દર્શાવવું? જો વર્ગમૂળ 2ને પણ આપણે દર્શાવી શકીએ, વર્ગમૂળ 5ને પણ દર્શાવી શકીએ. હવે આપણે શું કોન્સેપ્ટ લઈશું અહીંયા? તો અહીંયા પહેલાં તો વર્ગમૂળ 2ને દર્શાવીશું. પછી આપણે શું કરીશું? અહીંયા જો આ પહેલાં તો આપણે 1 અને 1 દ્વારા વર્ગમૂળ 2ને દર્શાવીશું. પછી જે વર્ગમૂળ 2 છે એમાં આપણે 1ને એડ કરીશું તો શું થશે? અહીંયા જો વર્ગમૂળ 2નો વર્ગ થશે 2 અને 1નો વર્ગ 1. તો સિમ્પલી અહીંયા આપણે વર્ગમૂળ 2 અને 1નો સરવાળો 3 થઈ જશે. સિમ્પલી આપણું વર્ગમૂળ 3 દર્શાવી દઈશું. સમજણ પડી ગઈ કોન્સેપ્ટ? હજુ ના સમજણ પડી તો આપણે ફરીથી સમજાવીએ. ચલો આપણે સરખી રીતે આપણો આખો કોન્સેપ્ટને ફરીથી સમજીએ. હવે આ 0 છે. પછી આપણે શું લઈશું? અહીંયા
એક એકમ OA લઈશું. તો અહીંયા આપણે એ બિંદુ એવું લઈશું કે જે OA છે આપણું, આ OA એ કેટલું થાય? 1 એકમ થાય. પછી આપણે શું લઈશું? અહીંયા બી બિંદુ લઈશું, એટલે કે આપણે AB દોરીશું. આ આપણું AB છે. તમારે સ્ટ્રેટ લાઈન દોરવાની છે અને જે આપણું બી બિંદુ થાય ત્યાં આપણું AB કેટલું છે એ પણ આપણે 1 એકમ જ લેવાનું છે. આપણું 1 એકમ, પણ અહીંયા આપણે 1 એકમ લખીશું નહીં, કેમ કે આપણું ગીચગીચ થઈ જશે. એ આપણું 1 એકમ છે. હવે આપણે શું કરીશું? સિમ્પલી આગલા દાખલા જેવું છે આપણે, એટલે આપણે થોડું ફટાફટ કરીએ છીએ કે આપણું જે OB છે એને આપણે જોડી દઈશું. OBને જોડી દીધું તો સિમ્પલી આપણને OB કેટલું મળશે? હવે તમને ખબર જ છે કે OB આપણને મળશે અહીંયા વર્ગમૂળ 2 એકમ. આ આપણને વર્ગમૂળ 2 એકમ મળ્યું, પણ આપણે લાવવાનું કેટલું છે? અહીંયા તો વર્ગમૂળ 3 એકમ લાવવાનું છે. તો હવે આપણે શું કરીશું? અહીંયા જો આગલા દાખલામાં જેમ કર્યું એમ જ આપણે કરીશું કે અહીંયા હવે આપણે વર્ગમૂળ 2ને પહેલાં તો સંખ્યા રેખા પર દર્શાવીશું. તો અહીંયા આપણે ઓને કેન્દ્ર લઈશું અને બી પર આપણે શું રાખીશું? જો અહીંયા આપણે ઓને કેન્દ્ર લઈશું, અહીંયા શું આપણે 100 વાળો ભાગ રાખીશું પરિકરનો, અને અહીંયા બી પર આપણે પેન્સિલ વાળો ભાગ રાખીશું, અને અહીંયાથી આપણે ત્રિજ્યા લઈ અને અહીંયા આપણે ચાપ દોરીશું. આમ કરીને નામ આપણે ચાપ દોરીશું. તો જ્યાં આપણે સંખ્યા રેખા પર છેદે ત્યાં આપણે સી બિંદુ નામ આપીશું. આ આપણે શું દર્શાવીશું? હવે આપણે વર્ગમૂળ 2 દર્શાવ્યું છે. તો આપણું વર્ગમૂળ 2 સંખ્યા રેખા પર આવી ગયું, પણ હવે આપણે શું કરવાનું છે? વર્ગમૂળ 3ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો હજુ પણ અહીંયા આપણે સીધી લાઈન દોરીશું. એક સીધી લાઈન કેવી રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો, આ જે અંતર છે ઓથી લઈને સી સુધીનું, આપણે અહીંયા તમને દર્શાવ્યું કે ઓથી લઈને સી સુધીનું અંતર શું છે? અહીંયા આપણું વર્ગમૂળ 2 એકમ છે. આપણે સરખી રીતે લખી દઈએ અહીંયા કે આપણું વર્ગમૂળ 2 એકમ છે. વર્ગમૂળ 2 એકમ સિમ્પલી. હવે આપણે અહીંયા એક સ્ટ્રેટ લાઈન લઈ લઈએ, સીધી લાઈન. ચાલો આપણે દોરી લઈએ સીધી લાઈન. આ આપણી સીધી લાઈન છે. ઓકે, અને અહીંયા આપણે શું નામ આપીશું? હવે અહીંયા આપણે ડી બિંદુ નામ આપી દઈએ. ઓકે, તો આ આપણું છે ડી બિંદુ. તો હવે આપણે શું કરીશું? ઓડીને જોડી લઈશું. તો ચલો જોડી લઈએ, આપણે બ્લુ પેનથી જોડી લઈએ કે આ આપણું છે ઓડી, એને આપણે જોડી લઈએ. તો હવે તમને કંઈ સમજણ પડી? આપણે આજે સીડી કેટલું લીધું છે? અહીંયા તમારે 1 એકમ જ લેવાનું છે. 1 એકમ એટલે કેટલું થશે? તમારે 10 સેન્ટીમીટર લેવાનું છે. તો અહીંયા જો આ નીચેનો ભાગ ઓસી કેટલો છે? વર્ગમૂળ 2 એકમ અને સીડી 1 એકમ. આપણે કહીશું આપણે આ જે આપણને ઓડી કેટલું છે? ઓડી આપણને અહીંયા મળશે વર્ગમૂળ 5 એકમ. આગળ તમને સાબિત કરીને બતાવીશ, પણ આપણને વર્ગમૂળ 5 એકમ મળશે. હાલ તમે માની લો કે વર્ગમૂળ 5 એકમ છે એ ઓડી છે. હવે આપણે શું કરીશું? ત્યાંથી આપણે ચાપ લઈશું. એટલે કેવી રીતે ચાપ લઈશું? તો હજી આપણું ઓ બિંદુ છે ત્યાં આપણે શું મૂકીશું? 100 વાળો ભાગ મૂકીશું પરિકરનો, અને આપણે આ ડી બિંદુ સુધી આપણે એને પેન્સિલ વાળો ભાગ આપણે લંબાવીશું, અને આપણે ડી બિંદુ પર પેન્સિલ વાળો ભાગ મૂકીશું. સમજ પડી ગઈ? એટલે આપણે ઓડી જેટલી ત્રિજ્યા થઈ ગઈ. પછી અહીંયાથી આપણે આમ કહીને આમ ચાપ દોરીશું. હવે એ જે આ સંખ્યા રેખા પર છેદે ત્યાં આપણે અહીંયા પી કે કોઈ પણ બિંદુ નામ આપી દઈશું. ઈ બિંદુ તમે કોઈ પણ નામ આપી શકો છો. અહીંયા આપણે પી બિંદુ નામ આપ્યું છે. તો હવે પી બિંદુ શું છે? અહીંયા હવે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5ને દર્શાવી દીધું છે. તો આપણું જે ઓપી છે એ આપણું વર્ગમૂળ 5 એકમ છે. તો સમજણ પડી ગઈ? આપણે પહેલાં બધું જ કર્યું, હવે આપણે સિમ્પલી બધું લખી દઈએ. જો તમારે ભૂલ પડતી તમે એક એક સાથે લખી શકો છો, કેમ કે તમે જો બધું ભેગું લખવા જશો તમે ભૂલી જશો. તો ચાલો આપણે એક એક તમને જે પણ આપણે કર્યું આપણે અહીંયા લખી દઈએ. તો પહેલાં તો આપણે સેમ જ લખવાનું છે. મેન તો જે આપણે કર્યું એ, કેમ કે વર્ગમૂળ 2ને જ આપણે પહેલાં તો દર્શાવ્યું છે. તો પહેલાં આપણે અહીંયા શું કર્યું હતું કે સંખ્યા રેખા પર શૂન્યને સંગત આપણે ઓ બિંદુ પસંદ કર્યું હતું. તો ચાલો લખી દઈએ કે સંખ્યા રેખાને સંગત 0 એટલે કે શૂન્યને સંગત બિંદુ સરખી રીતે આપણે અહીંયા લખી દઈએ. શૂન્યને સંગત બિંદુ ઓ પસંદ કરો. ઓ પસંદ કરો. પછી આપણે શું કર્યું હતું? અહીંયા આપણે એ બિંદુ લીધું હતું. ઓ એ 1 એકમ થાય એવું આપણે સંખ્યા રેખા પર એ બિંદુ લીધું હતું. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા બીજો મુદ્દો કે ઓ એ બરાબર 1 એકમ થાય તે રીતે. તમારો આગળનો દાખલાનું પણ રિવિઝન થઈ જશે, કેમ કે 50% તો આગળના દાખલા જેવું છે, એટલે એ દાખલાનું પણ આમાં તમારું રિવિઝન થઈ જશે. થાય તે રીતે સંખ્યા રેખા પર
સંખ્યા રેખા પર એ બિંદુ પસંદ કરો. એ બિંદુ પસંદ કરો. થઈ ગયું. અને આપણે કૌંસમાં લખી દઈએ અહીંયા કે 1 એકમ બરાબર 10 સેન્ટીમીટર. તમે તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો. 1 એકમ બરાબર 15 સેન્ટીમીટર. પણ જો અહીંયા બીજો કોઈ 2 એકમ આવે તો એનું તમારે ડબલ લેવું પડશે, 30 સેન્ટીમીટર. પછી જે તમે લો એટલું તમારે સરખું જ માપ લેવું પડશે. દરેક જગ્યાએ 1 એકમ બરાબર તમારે જેટલું તમે લીધું એટલું તમારે લેવું પડશે. સમજણ પડી ગઈ? આપણો જે આગળનો દાખલો આવશે વર્ગમૂળ 5 વાળો, એમાં તમારે 1 એકમ અને 2 એકમ લેવા પડશે. તો જો તમે 1 એકમ બરાબર 10 સેન્ટીમીટર લો તો 2 એકમ બરાબર તમારે 20 સેન્ટીમીટર લેવા પડશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, તમારી ભૂલ થવી જોઈએ નહીં. સમજણ પડી ગઈ? પછી આપણે ત્રીજો મુદ્દો દોરીએ કે ત્રીજા મુદ્દામાં આપણે શું લખીશું અહીંયા કે આપણું ત્રિકોણ ઓ એ બી આપણે થશે, કેમ કે આપણે એ બી દોરી તો એવું એ બી દોરવાનું છે. એ બી એક એકમ લેવાનું છે કે ત્રિકોણ ઓ એ બી આપણું કાટકોણ ત્રિકોણ બને. તો ચલો, અને પછી આપણે ઓબીને જોડ્યું હતું તો એટલે આપણે લખી દઈએ આપણે સિમ્પલી. આ તો આગલા દાખલા જેવું જ છે. તો ચલો સિમ્પલી તમને યાદ જ હશે કે ત્રિકોણ ઓ એ બી કાટકોણ ત્રિકોણ બને એ રીતે એ બી બરાબર 1 એકમ દોરો. સિમ્પલી આપણે દોરી દીધું. અને પછી આપણે શું કર્યું હતું? ઓબીને જોડ્યું હતું. તો અહીંયા લખી દઈએ કે ઓબીને જોડો. તો આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે શું કર્યું હતું? આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કર્યો હતો. કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે પાયથાગોરસનો ઉપયોગ કર્યો હતો. અને આપણે આ જે આપણો કર્ણ છે, અહીંયા આપણો એ કાટખૂણો છે, તો આપણું કર્ણ આપણે વર્ગમૂળ 2 મળ્યું હતું. તો ચાલો આપણે એને સાબિત કરીએ કેવી રીતે વર્ગમૂળ 2 મળ્યું હતું. તો સિમ્પલી અહીંયા લખીએ કે આપણો જે મુદ્દા નંબર 4 અહીંયા કે ત્રિકોણ ઓ એ બીમાં ખૂણો એ કાટખૂણો હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો અહીંયા કર્ણ શું છે? ઓબી આપણું કર્ણ છે. પછી બાકીની બે બાજુ કઈ છે? આગલા દાખલા જેવું છે એટલે તમને હવે ખબર જ છે કે ઓ એનો વર્ગ અને એ બીનો વર્ગ. તો અહીંયા જો ઓ એ કેટલું હતું? અહીંયા આપણે 1 એકમ લીધું હતું. તો અહીંયા એ પણ આપણું 1 એકમ છે એટલે કે અહીંયા 1નો વર્ગ થશે. પછી એ બી આપણે કેટલું લીધું હતું? એ પણ અહીંયા જો આપણે લખેલું છે અહીંયા એ બી બરાબર 1 એકમ. અને આપણે અહીંયા આકૃતિમાં પણ જોઈ લઈએ, આપણે એ બી બરાબર 1 એકમ લીધું હતું. તો અહીંયા એ બીનો વર્ગ એટલે કે 1નો વર્ગ. અહીંયા ઓ એ 1નો વર્ગ એટલે 1 જ થશે. અહીંયા પણ 1નો વર્ગ 1 જ થશે. સરવાળો કરીશું તો 2 થશે. તો ઓબીનો વર્ગ બરાબર આપણને 2 મળ્યું. હવે આપણે વર્ગને પેલી સાઈડ લઈ જઈએ એટલે બંનેમાં આપણે ગણો કે બંને સાઈડ વર્ગમૂળ મૂકીએ તો આ વર્ગ નીકળી જશે અને પેલી સાઈડ આપણે વર્ગમૂળમાં 2 આવી જશે. તો ઓબીની કિંમત આપણને મળી. કેટલી મળી આપણને? વર્ગમૂળ 2 એકમ મળી. પછી આપણે શું કર્યું? તો અહીંયા જો કે ઓને આપણે કેન્દ્ર લીધું, ઓબી જેટલી ત્રિજ્યા લીધી એટલે વર્ગમૂળ 2 જેટલી ત્રિજ્યા લીધી. અને આપણે ચાપ દોરો સંખ્યા રેખા પર. જ્યાં છેદે આપણે ત્યાં સી બિંદુ નામ આપ્યું. અને જે સી બિંદુ છે આપણે શું મળે છે? વર્ગમૂળ 2 મળે છે સંખ્યા રેખા પર. તો ચાલો આપણે લખી દઈએ. સોરી, અહીંયા આપણે વર્ગમૂળ 3 દર્શાવવાનું હતું, અહીંયા વર્ગમૂળ 5 નહીં. સોરી, ભૂલ થઈ ગઈ છે મારી. એ તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 છે. સોરી, બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે. કેમ કે અહીંયા આપણે 1 એકમ લીધું છે. આ વર્ગમૂળ 2 અને પેલું 1 એટલે વર્ગમૂળ 3 મળે. જો તમે આગળ કોઈ ભૂલ કરી તો અહીંયા વર્ગમૂળ 3 લખી દેજો. તો ચાલો આપણે અહીંયા લખી દઈએ આગળ સિમ્પલી આપણો જે મુદ્દાઓ છે. કયો મુદ્દો આવ્યો હતો? આપણો 5મા નંબરનો મુદ્દો. તેમાં આપણે શું લખીશું કે ઓને કેન્દ્ર લઈ ઓબી ત્રિજ્યાની ચાપ દોરો. અને જ્યાં ચાપ સંખ્યા રેખાને
છેદે ત્યાં સી બિંદુ છે, એટલે કે આપણે સી બિંદુ નામ આપ્યું એટલે સી બિંદુ છે. હવે આપણે જે સી બિંદુ છે એ શું દર્શાવે છે કે વર્ગમૂળ 2 મળે છે. તો લખી દઈએ કે જ્યાં સી બિંદુને સંગત વર્ગમૂળ 2 મળે. પણ આપણે શોધવાનું શું હતું? સંખ્યા રેખા પર વર્ગમૂળ 3ને દર્શાવવાનું હતું. તો પછી આપણે શું કર્યું હતું? અહીંયા જો આપણે આકૃતિમાં જોઈ લઈએ કે આપણે અહીંયા સીડી દોર્યું હતું. પણ સીડી કેવી રીતે દોર્યું હતું કે જે આપણું ત્રિકોણ છે, કયો ત્રિકોણ? અહીંયા આપણે અલગ પેનથી દર્શાવીએ કે આપણું આ ઓ સી અને ડી આ જે ત્રિકોણ બને એવી રીતે ત્રિકોણ બનવું જોઈએ કે કાટકોણ ત્રિકોણ બનવો જોઈએ. સમજ પડે ગઈ? એવી રીતે આપણે સીડી દોર્યું હતું. તો ચલો અહીંયા આપણે લખી દઈએ સરખેજ આપણો 6થા નંબરનો મુદ્દો કે મુદ્દા નંબર 6, ત્રિકોણ ઓસીડી કાટકોણ ત્રિકોણ બને એ રીતે સીડી બરાબર 1 એકમ દોરો. અને પછી આપણે શું કર્યું હતું? અહીંયા આ જે ઓડી છે એને આપણે જોડ્યું હતું. આ ઓડી છે એને આપણે જોડી દીધું હતું. તો લખી દઈએ હવે આપણે કે ઓડીને જોડો. આપણે પાછળ લખી દઈએ અહીંયા ઓડીને જોડો. તો સિમ્પલી અહીંયા પણ હવે કાટકોણ ત્રિકોણ છે એટલે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થશે. અહીંયા આપણે જો એ જે ત્રિકોણ છે એને આપણે દોરીને બતાવું છું. અહીંયા હું તમને કે કેવી રીતે છે. અહીંયા આપણું ઓ બિંદુ છે, અહીંયા આપણું સી બિંદુ છે, અહીંયા આપણું ડી બિંદુ છે અને આ આપણો કાટખૂણો છે. તો સિમ્પલી તમને કોન્સેપ્ટ સમજણ પડી જશે. તો ચાલો આપણે આગળનો મુદ્દો લખીએ. હવે અહીંયા આપણે કે ત્રિકોણ ઓસીડીમાં ખૂણો, કયો ખૂણો? કાટખૂણો છે. તો ખૂણો સી કાટખૂણો છે. તો ખૂણો સી કાટખૂણો છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો અહીંયા કાટખૂણાની સામેની બાજુ કઈ છે? ઓડી છે. તો આપણો કર્ણ થશે. તો અહીંયા શું થશે? ઓડીનો વર્ગ બરાબર બાકીની બાજુ કઈ છે? અહીંયા ઓસી અને સીડી. તો ઓસીનો વર્ગ પ્લસ અહીંયા સીડીનો વર્ગ. હવે ઓસી અહીંયા કેટલું છે? જો આપણે અહીંયા આકૃતિમાં જોઈએ કે ઓસી આપણું કેટલું છે? મેં અહીંયા લખેલું છે જો વર્ગમૂળ 2 એકમ છે. કેમ કે ઓથી લઈને એ સુધી 1 એકમ, ઓથી લઈને સી સુધીનું અંદર કેટલું છે? વર્ગમૂળ 2 એકમ. તો આપણે વર્ગમૂળ 2નો વર્ગ કરવો પડશે. અને જે આપણે સીડી કેટલું લીધું? તો આપણે અહીંયા 1 એકમ લીધું હતું. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ઓસી બરાબર અહીંયા વર્ગમૂળ 2 એકમ હતું એટલે કે વર્ગમૂળ 2નો વર્ગ અને સીડી બરાબર અહીંયા આપણે 1 એકમ લીધું એટલે કે 1નો વર્ગ. વર્ગમૂળ 2નો વર્ગ શું થશે? વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો 2 આવશે સિમ્પલી અને 1નો વર્ગ 1. સરવાળો કરી તો અહીંયા 3 થશે. તો ઓડી બરાબર આપણને કે ઓડીનો વર્ગ બરાબર આપણને 3 મળ્યું. તો આપણે હવે વર્ગને પેલી સાઈડ લઈ જઈએ તો વર્ગમૂળ થશે કે ઓડી બરાબર અહીંયા આપણને વર્ગમૂળ 3 એકમ મળ્યું. તો આ આપણને સિમ્પલી આપણે ઓડી બરાબર વર્ગમૂળ 3 એકમ. હજુ આપણે સંખ્યા રેખા પર આવ્યું નથી. હવે આપણે સંખ્યા રેખા પર દર્શાવવા માટેના મુદ્દા લખવાના છે. તો પછી આપણે શું કર્યું હતું? અહીંયા પછી આપણે જો શું કર્યું હતું કે ઓને આપણે કેન્દ્ર લીધું હતું જ્યાં આપણે 100 વાળો ભાગ મૂક્યો હતો અને ઓડી જેટલી ત્રિજ્યા લીધી હતી. આપણે પેન્સિલ વાળો ભાગ ક્યાં મૂક્યો હતો? અહીંયા આપણે ડી બિંદુ પર લીધો હતો. પછી આપણે ચાપ દોર્યો અને સંખ્યા રેખા પર જ્યાં છે તે આપણે પી બિંદુ નામ આપ્યું હતું. અને એ આપણું પી બિંદુ શું છે? અહીંયા આપણું એ વર્ગમૂળ 3 છે. અહીંયા આપણે વર્ગમૂળ 5 લગાવી ગયું છે મારી ભૂલથી. અહીંયા વર્ગમૂળ 3 એકમ થાય છે. સમજ પડી ગઈ? તો ચાલો આપણે એ મુદ્દો લખી દઈએ. હવે આગળનો મુદ્દો લખીએ. હવે આપણે અહીંયા કે ઓને કેન્દ્ર લઈ ઓડી ત્રિજ્યાની ચાપ દોરો અને ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે
ત્યાં સી બિંદુ નામ આપો. સી નહીં, સી તો આપણે આગળ ઓલરેડી આપી દીધું છે. અહીંયા આપણે પી બિંદુ છે, પી બિંદુ છે. અને પી બિંદુ શું દર્શાવે છે? વર્ગમૂળ 3 દર્શાવે. તો લખી દઈએ કે જ્યાં પી બિંદુને સંગત વર્ગમૂળ 3 મળે છે. તેથી હવે આપણે છેલ્લો મુદ્દો શું લખી શકીએ આપણે કે આમ વર્ગમૂળ 3ને આપણે સંખ્યા રેખા પર દર્શાવેલ છે. આમ વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર દર્શાવેલ છે. તો સિમ્પલી અહીંયા આપણું ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 બંને આપણે સિમ્પલી પૂર્ણ કરી દીધું. ખાલી તમારે કોન્સેપ્ટ સમજવાનો છે અને પછી જે પણ તમે કર્યું હોય તમારે લખતા જવાનું છે. હવે જે સ્વાધ્યાયનો એક તમારો દાખલો છે જેમાં આપણે વર્ગમૂળ 5ને દર્શાવવાનું છે. તો એમાં તમારે શું કરવાનું છે? આવું નથી કરવાનું ઉદાહરણ 4 જેવું. તમારે સિમ્પલી આ જે આગલું ઉદાહરણ હતું એવું જ કરવાનું છે. પણ અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા તમારે જે અહીંયા આપણે 1 એકમ લીધું હતું એ તો તમારે 1 એકમ લેવાનું છે. પણ અહીંયા તમારે એ બી છે એ તમે 2 એકમ લઈ શકો છો, અથવા તમે નીચેનું 2 એકમ લેશો તો પણ ચાલશે. 2 એકમ ઓ એને 2 એકમ લેવાનું અને એ બીને તમારે 3 એકમ લેશું. 2નો વર્ગ 4 થશે અને 1નો વર્ગ 1 થશે. તો સિમ્પલી તમારો 5 મળે છે ને, વર્ગમૂળ 5 તમને મળી જશે. તમારે વર્ગમૂળ 4 ઉદાહરણ 4 જેવું તમારે કરવું પડશે નહીં. સિમ્પલ તમારો દાખલો સોલ્વ થઈ જશે. તો બસ લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2ની શરૂઆત કરીશું.